સુરેન્દ્રનગરના સાયલા ચોટીલા નેશનલ હાઈવે પરથી ભ્રષ્ટાચારનો વધુ એક જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે. ડોળિયા ગામ પાસે હજુ હમણાં જ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા નવા સવા ઓવરબ્રિજ પર મોટું ગાબડું પડી જતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા છે. બ્રિજ તૂટવાના કારણે ગમે ત્યારે મોટી જાનહાનિ થાય તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે. કોઈ મોટી હોનારતની રાહ જોતું હોય તેમ બેજવાબદાર વહીવટી તંત્રની આંખમાં જોખમી હાઈવે પર હજુ સુધી ખુલી નથી. મારું નામ રમેશભાઈ મેર, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ડોળિયા ગામનો જાગૃત નાગરિક. હાલમાં અમારે અહીંયા નેશનલ હાઈવે ડોળિયા બાઉન્ડ્રી જે કહેવાય તેથી પસાર થઈ રહ્યો છે, ત્યારે જેના ઉપર ઓવરબ્રિજ બનાવવામાં મોટી ભ્રષ્ટાચાર અત્યારે હાલમાં દેખાઈ રહી છે. સતત ને સતત ગાબડા પડવા, સતત ને સતત રિપેર કરવાનું, છતાં હાલ છેલ્લા 15 દિવસથી આ પુલ એટલો બધો બિસ્માર હાલતમાં છે કે દરરોજે દરરોજ ઘણા બધા એક્સિડન્ટો થાય છે, ઘણા બધા વ્હીકલને મોટું નુકસાન થાય છે, ઘણા બધા રાતે મોટું ટ્રાફિક જામ થાય છે. છતાં પણ ક્યાંક ને ક્યાંક હાઈવે ઓથોરિટી શું કરે છે એ ખબર પડતી નથી. હાઈવે ઓથોરિટીને માત્ર એસી રૂપમાં બેસી રહેવા સિવાય બીજું કંઈ કામ નથી. તમારે હાઈવે ઓથોરિટી જે અહીંયા જવાબદાર અધિકારી છે, શું આ વિઝિટ લે છે? વિઝિટ લે છે તો શું દરરોજે દરરોજ એનું જે કંઈ રિપોર્ટ થતો હોય શું કમ્પ્લીટલી પેરિસ જેવા રોડ બતાવે છે? ક્યાં સુધી આવું રીતે તમે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારમાં તમારા હાથ કરી જતા રહેશો? તમારા ભ્રષ્ટાચારના કારણે અને તમારા કારણે અત્યારે રાહદારીઓ અને વાહન ચાલકોનો અત્યારે મોટી પરિસ્થિતિ, ગંભીર પરિસ્થિતિ ઊભી થાય છે. મોટા ફૂટના માથે ખાડા છે. દરરોજે દરરોજ રાતે ટ્રાફિક જામ થાય છે. ઘણા બધા વ્હીકલના ટાયર ફાટી જાય છે, પંચર પડી જાય છે અને નાના મોટા એક્સિડન્ટો પણ થાય છે. છતાં પણ નિર્ભર તંત્રના જાગતું નથી. શું મોટી દુર્ઘટના ઘટે ત્યાં સુધી રાહ જોશો? શું મોટી દુર્ઘટના થયા બાદ તમે વાંક માત્ર એક્સિડન્ટનું કરશો? હું તો તમારા પાપે મોટી દુર્ઘટના થઈ રહી છે. જો તમારી સાથે, તમારા પરિવાર સાથે આ થાય તો શું બને? હું તો એ વ્યક્તિને કહેવા, જવાબદાર વ્યક્તિને, બનાવનાર વ્યક્તિને કહેવા માગું છું કે આટલો બધો ભ્રષ્ટાચાર ક્યાં સુધી, ક્યાં રૂપિયા બધા નાખશો? તો તાતી મારી માંગણી છે કે આ જે ડોળિયા બાઉન્ડ્રીનો ઓવરબ્રિજ છે એને તાત્કાલિક રિપેર કરવામાં આવે. ભ્રષ્ટાચારની આ ગંધ તંત્રના નાક સુધી પહોંચશે કે નહીં એ જોવાનું રહ્યું. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.